જય સ્વામિનારાયણ. એક સાધુ હતા. તમે આમ ધ્યાનથી રસ્તે સાંભળો ને તો મને કોઈ દી થાક ન લાગે એવું છે. સાધુ એના શિષ્યો સાથે બેઠા હતા. સાધુ અમુક ખોપડા હોય છે. એવો એવો પ્રશ્ન એવો સાવ સાદો ફિઝુલ ઉપાડ્યો કે આપણને કંટાળો ચડે. નાના છોકરાની ખબર પડે એવો પ્રશ્ન. એમના શિષ્યોને કે સાંભળો, સવાર પડ્યું ક્યારે ગણાય? હવે આ કોને ખબર ન હોય? એક જણાને પૂછ્યું, ભાઈ સવાર પડ્યું ક્યારે ગણાય? પ્રભાત થયું, સૂર્યોદય થયો ક્યારે ગણાય? એક શિષ્યએ કહ્યું કે જ્યારે પક્ષીઓ કલરવ કરવા માંડે, કુંજન કરવા માંડે, કાગડાઓ ક્રાંકર કરવા માંડે, એ પક્ષીઓના અવાજ ને કિલકારી કુંજન સંભળાય એટલે સમજવાનું સવાર થઈ ગયું. સરસ. બીજાને પૂછ્યું, ભાઈ સવાર પડ્યું ક્યારે કહેવાય? એમણે કીધું કે એટલું અજવાળું કે આ ઝાડ છે, આ ગાય છે, આ ભેંસ છે, આ માણસ છે, આ સ્ત્રી છે, આ પુરુષ છે, આ બાળક છે, એમ ઓળખી શકીએ ત્યારે સમજવાનું સવાર પડ્યું. બહુ સરસ. ત્રીજાને પૂછ્યું, ભાઈ બેટા સવાર પડ્યું ક્યારે ગણાય? તો કે ત્યારે સવાર પડ્યું ગણાય કે પુરુષો દેખાય તો એમાં લાગે કે આ મારો સ્વજન છે, આ વિજન છે, આ પરિચિત છે, આ અપરિચિત છે, આ મારો છે, આ પારકો છે, એવો ભેદ સ્પષ્ટ એના ચહેરાથી આપણે ઓળખી શકીએ એવું અજવાળું ફૂટે ત્યારે સમજવાનું કે સવાર થઈ ગયું છે. ચોથાને પૂછ્યું, ભાઈ સવાર થયું ક્યારે ગણાય? તો એ શિષ્ય એમ કહ્યું કે ગુરુ મહારાજ, સામેથી કોઈ પણ પુરુષ કે કોઈ પણ સ્ત્રી એ આવતી દેખાય ત્યારે એમાં ભાઈ બહેન અને મા બાપની ભાવના થાય ત્યારે સમજવાનું સવાર પડ્યું છે. પેલો સાધુ વાહ 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 વાહ. છે ને હાવ સાદી વાત. કોઈ પણ પુરુષ કે કોઈ પણ સ્ત્રી દેખાય ત્યારે આ મારો ભાઈ બહેન કે મા બાપ છે એવી પવિત્ર ભાવનાનું દર્શન થાય ત્યારે સમજવાનું કે સવાર થયું છે. સાધુ ખુશ ખુશ થઈ ગયા. ગુરુ વાહ વાહ, બઢિયા વાત બતાવી. પાંચમા શિષ્યને પૂછ્યું, સવાર પડ્યું ક્યારે ગણાય? તો કે મહારાજ ક્ષમા કરજો, પણ જળ, ચેતન, વૃક્ષ, પશુ, પક્ષી, સ્ત્રી, પુરુષ જે કોઈ દેખાય એમાં મને મારો પ્રભુ દેખાય ત્યારે સવાર પડ્યું ગણાય. સાધુ ગુરુ ઊભા થઈ ગયા અને પેલાના બાથમાં ગાલીને ભેટી પડ્યા. આને બ્રહ્મ દર્શન કહેવાય છે. આ બ્રહ્મની ગાંઠ પડે સાથે સાત ગાંઠ ઢીલી. પગથિયું ઉતરીએ શું દેખાય? ધેટ્સ ઓલ. દાખલો ગણાઈ ગયો, રિઝલ્ટ આવી ગયું. સમભાવ રહે.